હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાની. જય શ્રી રામ. કારણ કે ગઈકાલે તો આખો દિવસ રામ 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 જય શ્રી રામ અયોધ્યા જ હતું. તો હજી આજે આપણે રામનું નામ તો લેવું જ પડે. તો બધાની જય શ્રી રામ. તો આજે બહુ મોડો વિડીયો ચાલુ કર્યો છે. વાગી ગયા છે 3:30 અને હું જાઉં છું વાડીએ. આમ તો મારે ઓલું બોલતા શીખવું છે. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આઈ હોપ જ આવે ને, શું આવે બધા બોલે મને તો કંઈ આવડે નહીં. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે મજામાં જ છીએ બાપા. મજામાં હોય તો જ આમ મોબાઈલ લઈને ફરતા હોય ને, વિડીયો બનતા હોય ને, બરાબર ને. મજા બગડી જાય તો વિડીયા બને. તો ડેલો બંધ કરી દઈએ. અને અહીંયા કંઈક મારી ગાડી ગોઠવાઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અને વાડીએ આવી ત્યારે રોજની માફક એ જ પ્રશ્ન કે આમ કોઈ દેખાતું નથી. કારણ કે હું એકલી આવું એટલે પછી અત્યારે બપોરના ટાઈમે કોણ હોય? ભોજોભાઈ નું. તો મસ્ત જો અહીંયા હું તો આવીને સીધી અહીંયા ઊભી જ રહી ગઈ. આમ તમે આમ વ્યૂ તો જુઓ વાડીનો, કેટલો મસ્ત આવે છે. એ નાળી એરી અમારી નાની નાની જો. તો સરસ મજાનો નજારો છે વાડીનો. અને હવે આપણે એને ગોતવા પડશે કે કઈ જગ્યાએ છે. ચલો, પાણી પેલા જાય છે, મોટર ચાલુ છે. ધમધોકાર પાણી જાય છે. પાણી ડુંગળીમાં જ જાતું લાગે છે. ધોધ જાય ધોધ. હવે પાણી આપણે જવાનું છે. આ પાણી કઈ સાઈડ જાય ને ત્યાંથી એને પકડીએ. તડકો લાગી ગયો છે ને અને મસ્ત આંબા જો. આંબા મારા કેવા સરસ પાણીમાં આમ તરબોળ છે એકદમ. તો હવે જો આ પોપૈયું ઘરે લઈ જવાનું છે. પાકી ગયું છે. આ પોપૈયું ઘરે લઈ જવાનું છે. 2 દિવસ પડ્યું રહેશે ને. પેલા હું પોપૈયું લઈ ન જાતી. એ લઈને આના પપ્પા આવે ને તોય હું ખીજાતી. કાંઈ કોઈ ખાઈ નહીં, શું કામ લઈ આવું તમે? કેળ તો રોજ કેળના દર્શન કરી લો. તો રોજ લઈ આવે ને તો રોજ હું રાયડું નાખું. તમે શું કામ લઈ આવ્યા? કોઈ ખાતું નથી ને. પાણી તો આમ ધોધ જાય જ છે સરસ મજાનો. પવન આવે મસ્ત ઠંડો ઠંડો ને. આમ જો કેવા મસ્ત. મારી ઘરે હું ન ઉઠકું ને વાસણ ગોઠવું ને એવી રીતે જો છાલિયા વાટકા બધું કેવું ઊંધું વાળી દીધું છે. બૈરાઓ ટૂંકા પડે. તમે મિત્રો એટલો સપોર્ટ કરો ને તો મને અહીંયા વાડીએ રહેવા અમે આવતા રહીએ. પછી રોજ ઉઠીને તમને વાડીઓને નજારો દેખાવાનું. અને નાગભાઈ જો આમ બળ કરે સામે. તો પાણીનો ધોધ જાય છે અહીંયાથી. ગંગા છે ગંગા.
ડુંગળી હો. આ તો હોય એ વેચાવી દે, નહીતર સોના નળિયે કરી દે. ડુંગળી છે ડુંગળી. આ બોર છે ને ગળા ગળા સાકર જેવા, તો કોઈ રેવા દે? બોલો. રાખવું પડે. આપણે નાગભાઈ આગળ એક આંટો મારી આવીએ. એ નાગભાઈ છે ને, એ કોણ છે ગાઈસ તમને હું કહી દઉં. એ મારા નણંદના દીકરા છે અને હું એના મામી છું. એટલે એ મને છે ને બહુ ખીજવા કરે, કારણ કે મારા પપ્પાની ઘરે તો આવી જમીન બમીન ને એવું કાંઈ નથી. પણ અમે આવું કાંઈ અમને આવડે નહીં, જમીનમાં કંઈ ખબર નહીં પડે. એટલે એ મને બહુ ખીજવે, કાયમ મારી મસ્તી જ કરતા હોય. તો એ જો અહીંયા પાણી વાળે છે, સરસ. જોઈએ આવવા માંડ્યા. વળાઈ ગયું પાણી? તો લાવો હું વાળું. કેમ નાખવું મોડે? હેલો, મને જો આવડું નહીં. અરે આપણું કામ જો નાગભાઈ સરસ મજા પાણી વાળ્યું. એમ પાળો કરવાનો. અને ઓલી તમારા ચપ્પલ ગયા ક્યાં વહી ગયા? એટલે ત્યાં પાણી ન જાય. અને બગલા આવી ગઈ ત્યાં છે. સરસ મજાના બગલા છે. ત્યાં જાઉં છું પણ હવે જો એને મારથી નફરત છે. ઓય બગલી, એ શું ખાય છે? એમાં ઈળું નીકળતા હોય. ઉંદરડા ને બધું ખાઈ જાય. ઉંદરડા ને બંદરડા? અહીંયા ઉંદરડા ક્યાં હોય? ઓહો, તો કરો શિકાર. હાલો તમે, પાણી આવે એટલે નીકળે ને. જો 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 પકડ્યું, નીકળે તો ખાય ને. તો શિકાર કરવા માટે જો મારો અવાજ આવે તો ભાગી જાય છે. પાણી જાય એટલે નીકળે કા? હા જો, પણ તમે જોવો છો ને હું આવી તો ભાગી જાય ને. જો હે મારવા નથી આવી, તમને વાયરલ કરવા આવી છું. વાયરલ જો 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 જીવડું ખાય પણ આમાં તમે કહો હું બાજુમાં હોય તોય નાગભાઈ એમ કે હું બાજુમાં હોય ને તોય ન ઉડે. આ જો ખાઈ લ્યો. તો આ તો હું અહીંયા જ રહેવાની છું. બહુ ઝાઝા બગલા હોય તો આમ એક બગલી છે જો ને. તો હું આવી ગઈ છું ચોળીવાળા પડામાં. અહીંયા ચોળી વાવેલી છે. થોડીક ચોળી આપણે લઈ જવાની છે શાક કરવા. અને તો હું એકલી કેવી રીતે ઓલું કરું. દૂધી લઈ જાવી છે પણ બહુ નાનકડી છે. આ લઈ લે બરાબર ને. આ બળ કરીને તૂટી. જોતો આમ જોતો અમે કેવું કરી નાખ્યું.
આમાં બળ કર્યું ને ત્યારે એક દૂધી આવી હાથમાં. એ આવડવું જોઈએ ખેતીનું કામ કરતા. હવે તો છે ને ચોળી લેવાની છે. કે આખી વાડીમાં પાણી પીવડાવેલું છે અને મને રસ્તો ખબર નથી. મારા પગે એકદમ ગારો બગડી ગયા છે અને બધા માણસોનો અવાજ આવે પણ કઈ જગ્યાએ હોય કોઈનું લોકેશન મળતું નથી. આ બધા ક્યાં ખોવાઈ જાય કોને ખબર. તો હવે જો અહીંયા થાકી ગઈ ને તો આ ઝૂંપડી આગળ બેસી ગઈ છું. અને આ બધી ચોળી છે એમાંથી ચોળી થોડી વીણવાની છે પણ મને તો બહુ તડકો લાગે. તો મેં કોક આવે ને તો ઉતારી દઈ. આ બાજુ છાંયો આવી ગયો છે થોડોક. અને આ એક દૂધી લીધી છે, તુમડી લેવાની છે, રીંગણા લેવાના છે અને ચોળી લેવાની છે. તુરિયા હોય તો લેવા છે, ટમેટા હોય તો લેવા છે. બધું લેવું જ છે, જાજુ બધું લઈ જ જાઉં છું પણ કંઈ મળવું પડે ને. એ બધાએ મને શું કીધું, જે જોતું હોય, જો વાડી પડી શાકભાજી પડ્યું, જે જોતું હોય હાથે લઈ લ્યો, કોઈ આપશે નહીં તમને. બોલો. તો હું તો અમારો આ છે ને આ અમારો છે હાથીયો ડુંગરાની સામે જ આપણે જો બેસી ગયા છે. તો હવે થોડી ચોળી ઉતારી લઉં. શું જોઈ? હે જોતો જો આ જો તો બે કેવા બે જીવના દુશ્મન અહીં ગોઠવાઈ ગયા છે. એને અત્યારે આજે છે ને બહુ જ ઠંડી છે ક્યારની. હું તો વાડીએ ગઈ ને તો સીધી આવતી જ રહી, થોડુંક એવું શાકભાજી લઈ આંટો મારી આખી વાડીમાં ચક્કર લગાવી અને આવતી રહી, કારણ કે બહુ ઠાર છે. અને ક્રિશને જો બહુ ઠંડી લાગી ગઈ છે, કેવો સૂઈ ગયો છે. હું વાડીએથી આવીને તો આમ ગોદડું ઉઠીને સૂઈ ગયો હતો. એને કાલે રામ ઉત્સવ હતો ને, તો રાતના 1:30 વાગ્યા સુધી એને ઠંડીમાં બેઠો ત્યાં બધું આયોજન જોવા માટે. પણ આ કોઈ પબ્લિક ઘરે નહોતું. મારા જેવા આળસુડા હશે 2-5 એ જ ઘરે હતા, બાકી તો બધાય ત્યાં હતા ઉત્સવમાં જોવા માટે. અને હું ગઈ હતી ત્યાં, પણ હું આમ બહુ વહેલા જઈ આવી હતી પહેલાં કાર્યક્રમમાં, પછી હું નહોતી ગઈ. મને તો કારણ કે બહુ ઠંડી લાગે અને મારું આ જો નાક બંધ થઈ ગયું છે અને અવાજ બેસી ગયો છે. અને હું ઠંડીમાં રાત્રે બેસું તો મને કફ થઈ જાય. એટલે એને જો કૃષ્ણ અત્યારે ઉલટી થાય અને એ સૂતો છે. આમ તાવ મેં જોયું ને તાવે ભરાઈ ગયો છે. બોલો શું કરવાનું હવે. અને જો કેટલી ઠંડી લાગે છે. અહીંયા હાલે. એ છે ને ત્યાં બેસવાનું મેઇન કારણ એ શિકાર કરવા બેઠી છે. એને એમ કે ઉંદરડી નીકળે તો હું પકડી લઉં, એટલા માટે. તો હું પણ જો અહીંયા બેસી ગઈ છું અને કંઈક આરતી થાય છે, ઘંટનાદ સંભળાય છે આરતીનો. અને હું આ લઈને બેસી ગઈ છું અત્યારે. બોલો. કૃષ્ણ છે ને મારો થોડોક મૂંઝાઈ ગયો છે, શરદી થઈ ગઈ છે, તાવ આવી ગયો છે. કોણ ખખડાવે છે દરવાજો? તો ગાઈઝ આજના વિડીયોમાં કંઈક આવો આજે દિવસ રહ્યો છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક शेयर અને સબસ્क्राइब करજો. मिलते हैं कल नए दिन में नए व्लॉग में, तब तक के लिए बाय बाय. जय श्री राम, जय महाकाल.